તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ છે। શહેરના અનેક હનુમાન મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી છે। તો બાલાજી મંદિરમાં મારુતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। ભક્તો છે તે મંદિરે પહોંચ્યા છે હનુમાન દાદાના દર્શન કરવા માટે અને મંદિરના પટાંગણમાં ખાસ યજ્ઞનું આયોજન કરાયું છે। દાદાના જન્મદિને 108 કુંડી મારુતિ મહાયજ્ઞનું આયોજન। હનુમાન જન્મોત્સવ નિમિત્તે મંદિરોમાં હજારોની સંખ્યામાં ભક્તો છે તે ઉમટી પડ્યા છે। ભક્તો દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે। કરણસિંહજી બાલાજી હનુમાનજી મંદિરમાં 108 કુંડી નિઃશુલ્ક યજ્ઞનું આયોજન કર્યું છે। બહોળી સંખ્યામાં ભક્તજનો અહીંયા યજ્ઞમાં આહુતિ આપવા પધાર્યા છે। રાજકોટનું આ શ્રદ્ધાનું કેન્દ્ર છે। હજારો લાખો વ્યક્તિઓની ભક્તોની શ્રદ્ધા આ બાલાજી દાદા સાથે જોડાયેલી છે। આજે આખો દિવસ અહીંયા બપોર સુધી યજ્ઞનો બધા લાભ। સમગ્ર દેશમાં આજે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે। સીધા જ આપને રાજકોટના દ્રશ્ય દેખાડવા માંગીશ। રાજકોટમાં આજે હનુમાન જન્મોત્સવને લઈને કહી શકાય કે હવનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। રાજકોટના બાલાજી મંદિર ખાતે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને કહી શકાય કે મોટી સંખ્યામાં ભાવિકો છે તે અહીં અત્યારે હવન કરી રહ્યા છે। હાલ મહત્વની બાબત એ છે કે આજે જન્મોત્સવને લઈને રાજકોટના અલગ અલગ મંદિરમાં અલગ અલગ વિશેષ પ્રકારના જે આયોજન છે તે કરવામાં આવ્યા છે। ખૂબ જ વિશેષ દિવસ છે। રાજકોટ બાલાજી મંદિરની વાત કરવામાં આવે તો મારુતિ યજ્ઞ એટલે કે 108 કુંડીનું બાલાજી માં જે કહી શકાય કે મહાયજ્ઞનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને ખાસ તો ભાવિકો પણ અત્યારે મોટી સંખ્યામાં અત્યારે આ મંદિરમાં ઉમટી રહ્યા છે। ત્યારે આ દ્રશ્ય ખૂબ જ કહી શકાય સુંદર દ્રશ્યો છે। હાલ અત્યારે આ મંદિરમાં દર વર્ષે આ જ પ્રકારનું આયોજન છે તે કરવામાં આવે છે। ત્યારે ફરી એક વખત રાજકોટમાં આ પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। ખાસ તો રાજકોટની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ભાવિકો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે। ખૂબ જ આ પૌરાણિક મંદિર છે અને તેના જ કારણે આ મંદિરનું ખૂબ જ મહત્વ છે। જી।